આજ તો જવાનું થઈ ગયું વિરમ ચાવડાની મેલડીએ. જય માતાજી. શું કે બધા મિત્રો મોજમાં ને ભાઈ મોજમાં જ રહેવાનું. અમે અચાનક નીકળી ગયા ભાઈ રખડવા, ને ક્યાં જાય તમને આગળ જઈને કઈ. બહાર રખડવા નીકળ્યા હોય ને ભાઈ ચા પીતા વગર જાય અને એ પાછી ઠાકર ધનાઈ નહીં તો એમાં હાલે જ નહીં, પીવી જ પડે. પ્લેન કંઈક બીજો હતો અને કરી કંઈક બીજું નાખ્યું ભાઈ. તમને ખબર જ છે કે આ ગેટ છે આપણે વિરમ ચાવડાની મેલડીનો. અમે જતા હતા ક્યાંક બીજે ને આવી ગયા આલી બાજુ. અમને જ્યારે મોકો મળે ત્યારે અમે કોઈ દી મોકો મૂકતા જ નથી ને પહોંચી જાય સીધા વિરમ ચાવડાની મેલડી. અહીંની તો કંઈક વાઇબ જ અલગ હોય. બધા દર્શન કરી લ્યો. પછી આપણે નીકળી ગયા સીધા વાંકાનેરના રસ્તા બાજુ ને ભાઈ. હવે તમને આ જોઈને આઈડિયા તો આવી જ જતો હોય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા જો ડેમે પોગી ગયા ને આની તો વાઇબ જ કંઈક અલગ હોય ને પવન એવો મસ્તીનો આવતો ને ભાઈ. એ તમને કેમેરામાં નહીં સમજાય. રૂબરૂ ક્યારેક તમે જાઓ તો તમને જાજી મજા આવે. છોટા ભીમના ચશ્મા પહેરીને હું થઈ ગયો તો ભાઈ રાજુ જેવો ને અહીંયા જુઓ ખાલી તમે વાહે દ્રશ્ય જુઓ તમે, લાગે ને સુલતાન મિર્જા જેવું. ભાઈબંધને મિર્ગીનો દોરો પડ્યો. એ કે ભાઈ એકટીઓ લઈને ફોટા પાડવા. ટેલિપોર્ટ થઈને કાનાભાઈની દાબેલી ખાવા આવી ગયા અને આ સોડા વાળા ક્યાંય ખૂટ્યા જ નહીં.